એકદમ સ્પાઇસી અને ટેસ્ટી મમરાનો પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં મેં 3 કપ જેટલા મમરા લીધા છે। હવે આ મમરાને આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લઈશું અને ત્યારબાદ તેનું બધું પાણી નિતારી આપણે આ રીતે એકદમ છૂટા છૂટા મમરા તૈયાર કરી લઈશું। મમરાને એક તરફ રાખી અને પુલાવ બનાવવા માટે એક કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ। ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરીશું અને 3 ટેબલસ્પૂન જેટલી ડુંગળી ઉમેરી તેને સાતળી લઈશું। ડુંગળી ટ્રાન્સપેરન્ટ થાય એટલે તેમાં આપણે 3 ટેબલસ્પૂન સમારેલું ગાજર ઉમેરીશું અને 3 ટેબલસ્પૂન સમારેલું કેપ્સિકમ લઈશું, તેને પણ સાતળી લઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન બીટ ઉમેરીશું અને બીટને પણ સરખું સાતળી લઈશું। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ સાતળી લઈશું। હવે આપણે તેમાં બધા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં લઈશું 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન પાવભાજી મસાલા ઉમેરીશું, હળદર ½ ટીસ્પૂન લઈશું અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું। બધા મસાલાને સાતળી લઈશું। મસાલા બળે નહીં તેના માટે 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને પાણી બળી જાય ત્યાં સુધી મસાલાને સાતળી લઈશું। હવે તેમાં 3 ટેબલસ્પૂન સમારેલા ટામેટાં ઉમેરીશું। ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે। હવે બધું સરખું સંતળાઈ જાય ત્યારબાદ આપણે જે પલાળેલા મમરા હતા તેને આમાં ઉમેરીશું અને હળવા હાથે બધું સરખું મિક્સ કરી મમરાનો પુલાવ તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે એકદમ ઝટપટ આ પુલાવ તૈયાર કરી શકાય છે। તમે જોઈ શકો છો લુક વાઇઝ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો પુલાવ તૈયાર થઈ ગયો છે। ગેસ બંધ કરી દઈશું અને છેલ્લે તેમાં સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને સરખા પુલાવમાં મિક્સ કરી લઈશું। તો તૈયાર છે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી મમરાનો પુલાવ। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।